આટલા માટે ત્યાં આગળ મને ફ્રોસ્ટ બાઇટ થઈ ગઈ હતી અને મારી 9 ફિંગર્સની જે ટિપ્સ છે નેલ્સનું પોર્શન આ કપાવવું પડ્યું. હિલેરી સ્ટેપ કીધું ને, આ સૌથી ડેથ ઝોન, સૌથી ડેડલીએસ્ટ એરિયા આ કહેવાય, કેમ કે આનું આટલું નેરો ઝોન છે ને, આટલું નેરો રીચ છે કે આના બંને બાજુ 8000 ફીટની ખાઈ છે, બંને બાજુ. અને આ આટલો નેરો છે કે તમે બંને પગ છે ને પેરેલલી મૂકીને ઊભા નહીં રહી શકતા. ત્યાં પેરેલલ મૂકવાની જગ્યા જ નથી, તમારે બંને પગ આગળ પાછળ જ મૂકીને બેલેન્સ કરીને ઊભો રહેવું પડે. આ સિચ્યુએશનમાં બધા લોકો ઉપર ક્લાઇમ્બ કરતા હતા અને મારે ડિસેન્ટ કરવાનું. તો મારે આ લોકોને પ્રેફરન્સ આપવું પડે કે તમે લોકો ક્લાઇમ્બ કરો, હું પછી ત્યાં એમની રાહ જોઉં અને પછી મારે આ લોકો ક્લાઇમ્બ કરી લે, મને જગ્યા મળે ત્યારે હું ડિસેન્ટ કરું. આવી સિચ્યુએશન ત્યાં આગળ હતી, તો મારે ત્યાં આગળ 2.5 કલાક ઊભો રહેવું પડે. આવા ખરાબ વેધરમાં તમે એક જ જગ્યા ઊભા રહો ને, પગને તો પણ તમે મૂવમેન્ટ કરી શકો, પણ હાથોની મૂવમેન્ટ નહીં કરી શકો, કેમ કે તમારે રોપને પકડીને જ ઊભો રહેવું પડે એક જ જગ્યા બેલેન્સ બનાવી. તમે હાથની મૂવમેન્ટ કરવા જાઓ, થોડુંક બેલેન્સ બગડ્યો તો પડી શકો છો.